ભાઈ ચડે છે બોટમાં, જોજે બોટ ઉલટી ન પડી જાય. મારા હે દેખ વાંધો નહીં, તારે વચ્ચે બેવું પડશે નગર એક બાજુથી પલટી નાખજો. મારા વરાસાના કલેજાઓ, આપણે ઘણી જગ્યાએ જોઈ છે આજ લગીને, ઘણી જગ્યાએ ફર્યા છીએ, પણ આજ આપણે એક મોટી ભમરી સુરતથી 120 કિલોમીટરની આસપાસ થાય છે, આપણે એ જગ્યાએ આવ્યા છીએ. આજ લગીને જગ્યા ઘણી જોઈ પણ આના જેવી નહીં. તમને બતાવું, જો છે ને આવો કોક દિવસ, કુદરતનો નજારો એટલે યાર કુદરતનો નજારો છે. એક દિવસ આવો જુઓ. અમારા રવિભાઈની ઈચ્છા હતી મોટી ભમરી આવવાની, મારી ઈચ્છા હતી, રવિભાઈ નથી, એટલે જો આવી ગયા અમારા વરાસાના કલેજાઓ મોટી ભમરી. ભરી વાળું છે. આ છે મોટી ભમરી. સુકૂન, સુંદરતા, કુદરતનો નજારો. તો મિત્રો જોઈ લીધું, એક નંબર લોકેશન છે. કુદરતના કરિશ્મા. રવિભાઈ ફોટા પાડે છે આમાં. સુકૂન, તમને સુકૂન જોવું હોય તો અહીંયા હાલ્યા આવજો બધાય, જે હોય ને બધાને લઈને અહીંયા હાલ્યા આવજો. જો તમને સુકૂન મળો તો કહેવાનું. ત્યાં એવી રીતે વરાસામાં મશીનો રિપેરિંગ કરીને અમે થાકી ગયા, આવ કંટાળી ગયા. કેમ તમારા વરાસાના કલેજાઓ પેચ્ચા મારી મારીને હાથ દુખે, તમારા પગ દુખે, એટલે અહીંયા હાલ્યું આવવાનું. અહીંયા તમને આવશે મજા. બાકી તાળી તોડે, તું ખાવાનું ગોતતો નેટવર્ક નથી ને મજા આવે એને ફોન કરવાની. ભાઈ અમે વિક્કીભાઈનો બહુ મિસ કરવી છે. અમારો ખાસ ભાઈબંધ, અમારો પરમ મિત્ર, અમારો જીગરી જાન દોસ્ત વગર અમે બે જ ખાલી આવ્યા છીએ. મિશુ કલેજા વિક્કી. વિક્કીને કઈ કેવું તારે? એટલે કેવું છે, ફૂલ પૈસા વાળો થઈ ગયો છે એટલે વિક્કીભાઈ અમારે હારે આવતો નથી હવે કે બહાર. બાકી વિક્કીભાઈને કહેજો વગર પૈસે મજા આવે આમ જો.
અમારા રાયુભાઈએ તાળી તોડી નાખી છે હવે તાળીની કોટલી ખાશી હવે ઢીલી એ ઢીલી દાવ ઢીલી થઈ ન જ હોય ખાવાની ઈચ્છા નથી થતી. ખાવાની ઈચ્છા નહીં ઢીલી દાવેલા શાક હોય તો તે કોઈ ખાધી શક નથી ખાધી તાળી શાક હોય જ બરોબર કરતા. ત્યાંથી ખાધી નાખી આ તાળમાંથી તાળી તોડીને સીધી લઈને આવ્યા ઓલો કાપ્યા કરો તો અમારા રવિભાઈથી ન કપાણી એટલે કાંઈ કાપી દીધી હવે રવિભાઈ ખાશે અમારે પણ આ ખાવામાં મજા નહીં આવે. લાય આયા એમ જ ખાવાની હોય આંગળી મૂકીને કાઢે દો ગલેલી આમ તો નહીં. ઓલા કાકી શીખવાડે એમ ચાલો ખાઓ. કેટલી બધી લઈને આવ્યો લે રવિ તારા માટે આવ્યો તો કેટલી બધી લઈને આવ્યો જવા દે. એલા એલા એલા. હવે કેટલી આવે તાળી એમાં બે આવે કે ત્રણ 2 ને 3 આવે 2 ને 3 5. 2 ને 3 5 બગડી ગઈ નથી. સનસેટ ને સનસનાટ વાર તો નહીં લાગે હવે નીકળવાની તૈયારી જ છે અમારા ભાઈ એક ગલેલી હારી નો નીકળી. હવે કે આટલામાં બીજું તો છે જ નહીં ને હાથ છે ને એ તારે શું આમાં ને આમાં શું અમદાવાદ ફરવા થાવ સર? વાર ન લાગે પણ કપડાં છે ને ગાડી મૂકીને આવતા રહ્યા હવે એક કપડામાં કે ફોટા પડાય નહીં નકરા ડ્રાઈવર ભાઈ જો આ અમારા નાવવાળા ભાઈ છે ગમે તારે કોઈ બી આવો મોટી ભમરી તો આ ભાઈને જો હાય કરી દો થોડી વાર ગાડી આવી ગાડી આવી રે ગાડી આવી ઘડી વાર ઉભો રહી જાય અમારા આ ભાઈની નાવમાં બે જો અમારા ભાઈ છે ને સસ્તામાં જ લાવે છે આ લોકેશન પ્રી વેડિંગ માટે બેસ્ટ છે તમારે લગ્ન ભગન કોઈ કપલ મેરેજ હોય તો તમારે આ બાજુ શૂટિંગમાં મજા આવે આ જો આ ભાઈ પ્રી વેડિંગ જ કરાવે છે પ્રી વેડિંગ માટે એકદમ બેસ્ટ લોકેશન છે ગલેલી હવે થાકી ગયો ભાઈ ફરી ફરીને અમે તો જગ્યા ભાઈ ફરવા એટલી ઓછી પડે એમ છે અહીંયા અમારે તો પણ લુગડા લાવવાનું અમે ભૂલી ગયા છીએ લુગડા લાવ્યા છીએ પણ એકચ્યુઅલીમાં છે ને ગાડીની ડિક્કીમાં મૂકીને આવ્યા છે ખુલતી અને નાવમાં બેહીને હાલ્યા આવ્યા અમે આ બાજુ અમે આખું સુરત મૂકીને 120 કિલોમીટર ખાલી હોવા આવ્યા નજારો જો ખાલી હોવા માટે અમે અહીંયા આવ્યા અમારે કાંઈ ફોટા એને પાડવા કે વિડીયો એનો બનાવ અહીંયા અમે ખાલી હોવા આવ્યા છીએ મસ્ત લોકો અહીંયા દૂર દૂરથી ફરવા આવે અમે ખાલી હોવા આવ્યા તો છે ને મસ્ત આવી ધાબે આવવાનું આવતી ધાબા ઉપર હવા નથી આવતી આ પણ જેટલી સુંદર જગ્યા છે ને એ એરટેલ વીઆઈ વાળા માટે નથી ખાલી જીઓ વાળા માટે જ છે કારણ કે અહીંયા હાલશે નહીં તમારું એરટેલનું કે વીઆઈનું એકય સિમ કોઈ બી સિમમાં તમારા અહીંયા નેટવર્ક નહીં પકડાય ઓનલી જીઓ જે જીઓનું સિમ કાર્ડવાળા હોય ને એ ડોટ મૂકીને જ અહીંયા હાલે આવજો કારણ કે અહીંયા ફૂલ નેટવર્ક મળશે બાકી એરટેલ બેટેલ તો અમારું તો સોકડી લાગી ગઈ સિમમાં ફોન મારો ભાઈ આવી જાવ તું ને તારી બેન કાળી કાળી
ફોટો પાડ. ફોટો હવે ફોટો જ છે તારો. હવે જો નાવ વાળા જાય છે બે ને અમારો નાવ વાળો આમ ઠેઠ આમે રહ્યો ઓલા કાંઠે લાયલા આમ તડકો તો રોમ રોમ ભાઈઓ રોમ રોમ સિસ્ટમ ફાડ દેંગે હાલાઓ કે તમારે બ્લોગ જ બનાવવા છે ને હવે તમને બ્લોગ બતાવું બ્લોગ માસ્ટર. હા એ બરાબર છે બાકી આવો અમારા બગડાણામાં તમને 24 કલાક ખાવાનું મળે તમને પાણી મળે ચા મળે મફત જ તે અમારે તો 1 રૂપિયો કોઈ ના લે કે કહેવાનું હોય તો આવો કોક વાર અમારા ભાવનગર સૌરાષ્ટ્રમાં એમ તો અમારે વરાસા વાળા કઈ ઓછા નથી એ તમને ખવડાવવા પીવડાવવા મફતમાં એટલે બહુ દેખાય છે ને બસ. આમ આવ્યો તો મારો કમો આવ્યો ઓય કમા જલ્દી હાલ જો આ અમારો બોટ વાળો અમારો કમો આવેલો આવે એટલે આવ્યો કમો આવ્યો ખરો આવ્યો ખરો મારો કમો વાવાઝોડું આવ્યું ખરું હા લાલ ભાઈ સાઈડ ફટાફટ પકડી રાખજો ને કે આયરો બોટ આખી તારી પલટી મારી દેશે હાલો ભાઈ અમે આવી ગયા અમારા પાછા વાહનમાં હવે અમે ચાલ્યા ગીત જબરા વાગે અમે લોકો ચાલ્યા તડકો ખાવી ગયા તડકો વળે ચાલ્યા ચાલ્યા અમને તડકો લાગ્યો અમે ચાલ્યા ચાલો આમ પડે વળે ગીત મસ્ત વાગે ભાઈ હાલી જોજે અરે બે રે તમને નથી આવે અમને આવડતી નથી પાછી હવે અમે ચાલ્યા પાછા બે વાલા નથી મારે બે બેલેન્સ રાખીશ હું બેલેન્સ રાખીશ ઊભું રહેવાનું ટેકનિક આવે તો બેલેન્સ હોય ને તું આ જુઓ ભાઈ આપણું ભમરી ગામનો નજારો રવિભાઈ ને આ અમારો કમો અમારો ડ્રાઈવર છે ભાઈ સ્પેશિયલ કોઈ બી ભમરી આવો એટલે આ ભાઈને યાર પહેલા મળી ગયો ફરી જોડી જમાઈ દે જોજો ભાઈ આમ જવાનું આમ નો લઈને વયો જતો ચેક તું અમને ઓ તપ્પલો મેલે હું થયું એટલે ઓલા એલા લે પેટ્રોલ ખાલી થઈ ગયું હું ઓહો બાબલિયા હાલો રે कौन दिशा में लेके चला रे बटुइया जरा એલા માર તો ખરું નું પાવડામાં ગાડી થા બન દે હાલવાનો હાલો મારથી હાલ कौन दिशा में लेके चला रे बटुइया નામ શું છે મિત્ર બિપિન અરે ભાઈ બિપિન આપણો દોસ્તાર છો પાક્કો આયનો મોટી ભમરીનો ભમરી કરતા જ નહીં આયા કોઈ ભમરી આયા આવીને કોઈ ભમરી કરવું નહીં ભમરી નગર આયા ભમરી થઈ જાય છે ભાઈ આયા જગ્યાએ સુંદર છે આવો ફરો મોજ કરો મસ્તી કરો પણ કોઈ કચરું કરવું નહીં મારો ભાઈ કારણ કે જગ્યા સુંદર છે કચરું કરીને બગાડશો નહીં આવો મોજ કરો ફરો
बड़ी मुश्किल से पहुंचे हम वहां से यहाँ तक. સુકાઈ જાલું તક આવતી નહીં. હાલ ભાઈ એમ જે એમાંથી નું આવતું. લે આવી ગયા. આ જોઈ લો નજારો દોસ્તો. આવો ફરો મોજ કરો પણ આવીને કોઈ કચરું કરવું નહીં. જે અમારા બિપિનભાઈ નાવવાળા, આ બિપિનભાઈને શું દેવાનું કે દઈ દીધું સોલાભાઈને? ત્યાં ચાલે પણ. હા તો આપી દો બિપિનભાઈને જે થવું હોય રાજી ખુશીથી. લા ભાઈ બીજી વાર મસ્ત આપણે ફોન કરીને ફોન કરશું બરાબર. આવશું ત્યારે. હે લા ભાઈ 200 તો હું કીધું. થયું? એ કે 400 કીધું. 200 કીધા ઓલા ભાઈને. વાત કરીને જ બેઠો છું. એ તે ઓળખીતા જ છે ભાઈ આપણે. હા એ ભાઈ વાત કરી કે ગામડાનો જ છે એ સાઈડ. એ અમારા ભાવનગર આવેલા ભાઈ છે. તમારા સુરતી અમારા કેટલાય રહે છે ત્યાં. હે ના ના 400 ને 200 જ